આ ખબર સાંભળ્યા પછી ખરેખર તમારો લગ્ન પરથી વિશ્વાસ ઉઠી જશે, કારણ કે કેદારનાથથી પરત આવતી ટ્રેનમાંથી એક માણસની પત્ની અચાનક ગાયબ થઈ જાય છે. હકીકતમાં આખી ઘટના કાનપુરની ગલીઓમાંથી શરૂ થાય છે, જ્યાં મનીષ નામનો એક યુવક રહેતો હતો અને એની પત્ની પ્રજ્ઞા સિંહ હતી. બંને પ્રાઇવેટ નોકરી કરતા હતા, એટલે તેઓ ગ્રેટર નોઈડામાં રહેતા હતા. 2-3 મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા. થોડા દિવસો સાથે રહ્યા પછી એમણે નક્કી કર્યું કે ચાલો કેદારનાથની યાત્રા પર જઈએ. બંને નોઈડાથી ટ્રેનમાં બેઠા અને કેદારનાથ પહોંચી ગયા. દર્શન કર્યા પછી બંને ફરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પણ એ દરમિયાન એવું કંઈક થયું, એ સાંભળીને તમે પણ ચોંકી જશો. 5મી મેના રોજ બંને ભૈરોગઢ જંકશનથી ગાઝિયાબાદ જવા માટે ટ્રેનમાં બેઠા હતા. રાત્રિના સમયે મનીષને થોડી ઊંઘ આવી ગઈ અને એ જ સમયે પ્રજ્ઞાસિંહ અચાનક ત્યાંથી ગાયબ થઈ ગઈ. સવારે જ્યારે મનીષની આંખ ખુલી ત્યારે જોઈ છે કે એની બાજુની સીટ પર એની પત્ની જ નથી. આ જોઈને મનીષ ગભરાઈ જાય છે. એ ટ્રેનની બાજુના ડબ્બામાં જઈને પણ તપાસ કરે છે, પણ ત્યાં પણ પ્રજ્ઞા નથી મળતી. ટ્રેનના ટોયલેટોમાં પણ તપાસ કરે છે, પણ ત્યાં પણ પ્રજ્ઞાસિંહનો કોઈ જ પત્તો નથી મળતો. પછી મનીષ રેલવે પોલીસ પાસે જાય છે, મદદ માંગે છે. રેલવે પોલીસ તરત જ પહોંચી જાય છે, પણ મનીષને ખાસ કોઈ મદદ નથી મળતી. પછી પ્રજ્ઞાનું છેલ્લું લોકેશન લક્સર રેલવે લાઇન પાસે હોવાનું જણાવવામાં આવે છે. આ સમાચાર સાંભળીને મનીષના પરિવારના લોકો ખૂબ રડવા લાગે છે. પણ 6 દિવસ પછી એક એવું સત્ય સામે આવ્યું જે સાંભળીને તમે સંપૂર્ણ રીતે હેરાન રહી જશો, કારણ કે પ્રજ્ઞાસિંહ ટ્રેનમાંથી ગાયબ થઈ જ ન હતી.